શું બ્રિજેશ? હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હા, બપોર થઈ હાલ ગઈ ને, તૈયાર 12 થયો વાગી તું? ગયા. હા, ક્યારનો તૈયાર છું. હા, અને દિવાળીમાં મજા પડી ગઈ ને? હા, હજુ તો દેવ દિવાળી બાકી છે. ગામડે બામડે જઈને આવીને મજા પડી ગઈ એમ ને? પિયાના ઘેર ને બધા જઈને. હા, હા. દર્શુ હાય કે કેમ છો કેજે? મજામાં. હા, મજામાં. બરાબર. હા, મજામાં. મજામાં બોલજે બોલજે. હા. કેમ છો બધા? કેમ છો મજામાં. બધા? મજામાં. બધાને આ દિવાળી પૂરી થઈ ગઈ છે, પણ હજુ દેવ દિવાળી બાકી છે. એટલે દેવ દિવાળી સુધી કરશું દિવાળી. જે છોકરાઓને દિવાળી વેકેશન છે એ બધાને પણ ખાસ વિનંતી કે અને દિવાળી હોમવર્ક આપ્યું હશે બધાને, હા, મને આપ્યું છે એટલે હું એ કરવાનો છું. તમે કરી લેજો મસ્ત. મમ્મી પપ્પાને તમે લોકો મોટા છોકરાઓ જોતા હશો તો જોજો અને કરજો હોમવર્ક. અને મમ્મી પપ્પાને હેરાન ના કરતા. જે પ્રોજેક્ટ આપ્યું હોય એ જાતે પૂરું કરવું. જે પ્રોજેક્ટ આપ્યું જાતે પૂરું કરવું. હા, તમે જાતે પૂરો કરશો? હા. ના. પણ હા વાળા ના. અત્યારે તો હું નાનો છું તે હું દર્શુ તું દિવાળી હોમવર્ક કરે છે? આ કર લો હો, દિવાળી લખી લો હો. લખી લો. દર્શુ તો અમારે લેસન કરવા બેસી ગયો અત્યારથી જ. બોલો. હા, તમે તો જબરજસ્ત ડ્રેસ પહેર્યો આજે તો. સરસ લાગે છે. આમ ફરશો થોડા. હા હા, બોલો કેવું ચાલે છે? શું બનાવો છો? અમે તો અમારે તો દિવાળીના બધા દિવસો રસોઈ કરવામાં જ ગયા છે અને વાસણ ઘસવામાં. તો હવે શું કરીએ કે? હવે એવું થાય તો શું કરીએ કે? કઈ નહીં, શું કરવાનું, રાંધીએ છીએ, શું કરીએ. પણ એમ એક દિવસ એવું નહોતું કે લાય હોટલમાં જમવા લઈ જઈએ. હોટલમાં જમવા? હોટલમાં તમને ફાવતું નહીં તો અમે શું કરીએ? હા. મારે બધું ખાવું પડે. લઈ નહીં જતી. મારે બધું હોટલમાં લઈ જતો ને. હા, મારે બધું ખાવું આજે અમે પડે. લોકો હોટલમાં જવાનું નક્કી કર્યું હતું. મમ્મી અને કીધું, કેન્સલ આ કર્યું. હોટલમાં નહીં જવું, આ હોટલમાં ગમતું નહીં, આ હોટલમાં સારું લાગતું નહીં, મજા નહીં આવતી. અને અને- દર્શુભાઈને તો ચપાતી જ ભાવે, તંદૂરી ભાવતી જ નહીં. અને બધી હોટલમાં એમ નહીં. હોટલમાં જઈએ તો તમે તો શું કહો? અડધું પડધું ખાઓ નહીં, બધું મારા ખાવું પડે. બરાબર. પેટો એટલું જ ખવાય ને, અને તમારે માપનું જ તો હું તો માપનું જ મંગાવું છું. હું તો માપનું જ મંગાવું. બ્રિજે સાચું કે હું માપનું મંગાવું છું કે નહીં મંગાવતો? થોડું માપનું મંગાવું, થોડું વધારે નહીં. થોડું વધારે મંગાવો વાળા. મારા મમ્મીની ખેંચ ડેટિયા. સાચી જ વાત. હા, પપ્પાની બાજુ તો બોલતું જ નહીં. હોટલ ગમતી જ નહીં, હારી હોટલ લઈ જાય તો ને. હા? હારી પપ્પા બધી હોટલ આમ લઈ જાય. મમ્મી કે આ હોટલ સારી નથી, આ હોટલ સારી નથી. અને અમાર દર્શુભાઈ ના નાની નોર્મલ રોટલી જ ભાવે. આવી બધી જગ્યાએ બટર રોટી મળે, હા ને. હા. અને અમે લોકો મારા જેવો પણ એમ નહીં, ગામડે ગયા તો બધા જ સાથે જ બનાવતા હતા ને જમવાનું. હા હા, અને બધા સાથે વાસણ ઘસતા હતા. બધાય હતા. બધાય હતા, તો પણ પછી? બી અમે તો કરતા હતા જ ને. તમારે હા, જેમ બસ. પલક ઉપર પગ ચડાઈને પગ બેસી કે અત્યારે હું તો સોફામાં બેસી રહું શાંતિથી. તમે જમવાનું બનાવો એટલે જમી લેવાનું. સારા છે એટલે જમી લેવાનું. વાત કરો. તમારા કિસ્મત સારા છે. જે અઠવાડિયું આરામ મળ્યો કરી લેવાનો આરામ. સુડા આવ્યો છે? હા. મારા જેવો છો. હમ. સિમ્પલ માણસ છે એટલે સાદું સીધું ખાવા જોઈએ, હમ. સાદા સીધા રહેવા જોઈએ. હમ. બીજી માથાકૂટ નહીં. હમ. રગવા કરાવવાની વાત. કશું નહીં કરતો એ રહ્યો, કશું નહીં કરતો. સારો જ છે. બરાબર. દર્શન સારો છે તો કરો. થોડા દિવસ, એકાદ દિવસ તો કરો. હા, એને ટેટા ફોડવાનું બહુ ગમ નતું આવડતું. શીખી ગયું એટલે પોડો પછી. ફોડ જ કરા. પપ્પા તો મૂકતો જ નહીં એક સાઈડ. એના જ મૂકો ને તમે મૂકો છો? તમે અરે! મૂકો છો તો એ મૂકો. શું પપ્પા કાલ સાંજનો એને પપ્પા પોળ્યા પૂછે ને. ફોડ્યા? હા. કાલે સાંજે આપણે ગામડેથી આયા એના પછી ક્યાં પોળ્યા એને? નહીં પોડ્યા. ફોડ હા. ગામડે 50 પેકેટ લાયા તા આવડું મોટું. એ બધું પણ એ બપોરે પોળી નાખ્યા કાલે સાંજે 7 વાગ્યા પછી એક પણ ટેટો ફટાકડો પપ્પો પોળ્યા છે નથી એક પોળ્યા. કામડો ફોડ એવડો નાનો ફોડ. ના નો કોસ્ટ શું જ આજે તો નાનીના ઘેર જમવા જવાનું ભાઈ બ્રિજેશ લોકોનો. કે ફટાકડા જે પડ્યા હોય બધા લઈ લેજો. હોટેલમાં જવાનું નક્કી કર્યું તું. આના લીધે કેન્સલ થયું. મમ્મીને લીધે કેન્સલ થયું. સાચી વાત. હોટલમાં જમવા સાંભળ. હોટલમાં આપણે આટલા બધા જણા જમવા જઈએ 2-3 હજારનો ખર્ચો. દાદાને ખર્ચો થઈ જાય. દાદાને થાય કે આપણે થાય ગમે તેને દેખાય. દાદાને ખર્ચો થઈ જાય. હા, દાદા ખર્ચ કરી જાય. મમ્મી લઈ જ જાય એટલા. હા.
જમીએ એ યોગ્ય છે. હું તો કહેતી અને હતી હોટલમાં તમે એક સબ્જી લેવા જાઓ ને તો તમારે 190 રૂપિયા 210 રૂપિયા એવી સબ્જી મળે. અને 210 માં તો હું બધાને ખવડાવી દઉં. બધાને ખવડાવી દઉં. એવી સબ્જી બનાવું બધું બધાના પૈસા ક્યાંથી કેવી રીતે? ના ના પણ હાજે મમ્મી પનીર ભુરજી બનાવશે, બરાબર, ચપાતી બનાવશે, દાળ ભાત બનાવશે, મરચા બનાવશે, કોઈ બીજી એક સબ્જી બનાવશે, બરાબર. ચલો બાય 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 બાય.